યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે આપણો નવો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે અત્યારે વાગી ગયા છે 11:05 અને આજે છે બીજું નોરતું. તો બધાને ખૂબ ખૂબ શુભકામના, હેપી નવરાત્રી. કેમ કે પહેલા નોરતે મેં વ્લોગ નહોતો બનાવ્યો એટલા માટે. તો અત્યારે માતા નવદુર્ગા બધાને સારા આશીર્વાદ આપે, બધાની મનોકામના પૂરી થાય અને બસ બધા જ આવી રીતના હસતા ખેલતા રહીએ. તો બધાને હેપી નવરાત્રી મારી ફેમિલી વતી. અને ચલો તો આજના વ્લોગની કંઈક શરૂઆત એવી છે કે આપણે રસોડાની અંદરથી કરીએ છીએ. આજે છે ને એમાં ઘણા લોકો નથી મેમ્બર્સ અમારા ઘરના, તો અમે થોડાક જ છીએ, તો રસોઈ પણ થોડી છે. તો થયું કે ચાલો આજે વ્લોગ પણ ચાલુ કરી દઉં અને તમારા લોકો જોડે શેર પણ કરું થોડું ઘણું. હમણાં ઝાઝા વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી એટલા માટે. તો કૃપાલ ગયા છે રાજકોટ એના કામથી અને મમ્મી ને પપ્પા ગયા છે એક રિલેટિવને ત્યાં સગાઈનો પ્રસંગ છે એટલા માટે. તો એ બપોરે જમીને આવશે અને વાણીબેન ગયા છે આંગણવાડીએ. તો હું, બા અને દાદા અમે 3 જ છીએ મોટામાં તો, અને વાણી. અને જો અત્યારે રસોઈમાં હવે વિચાર્યું નથી હજી હું શું કરીશ, પણ કંઈક વિચારીને કરશું. એ બા હવે મોટર બંધ કરી દેજો. તો બાએ મોટર ચાલુ કરી હતી. તો હમણાં અમારું છે ને જે સાયરન વાગે ને પાણી ટાંકો ભરાઈ જાય એ બંધ થઈ ગયું છે, એટલે ઘડિયાળમાં 10 મિનિટ જોઈને ચાલુ કરીએ, નહીં તો ટાંકો છલી જાય એટલા માટે. અને એક આજે ખાસ વાત મારે તમારી જોડે શેર કરવાની છે. અમે આગળના વ્લોગની અંદર અમે લોકોને અમે લોકોએ જે ગિફ્ટ લીધી છે જે ગરબીમાં રહેતી હોય બાળાઓ એના માટેની, તો મેં તમને બ્લેન્કેટ તો બતાવી દીધા, પણ હજી એવી ખાસ વસ્તુ જે છે એ મારે તમને હજી એક બતાવવાની છે. અમે 2 વસ્તુ બાળાઓને ગિફ્ટમાં આપવા માટે લીધી છે એટલા માટે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. હું તમને હમણાં જ બતાવું છું. બા સાંભળ્યા નથી એટલે હજી એકવાર એને કહી દઉં, એટલે એ સાંભળી છે ને તો મોટર બંધ કરી દે, નહીં તો ટાંકો પાછો છલીને આવશે. તો જો અહીંયા આપણે થપ્પો થઈ ગયો છે બ્લેન્કેટનો, જેના અમે આગળના દિવસે પેકિંગ કર્યા હતા. એ આપણા બ્લોગની અંદર છે જ, ન જોયું હોય તો જઈને જોઈ આવજો. અને લાઇક શેર અને હવે અવનવા આપણા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી આપણે બહુ મસ્ત મજાનો બ્લોગ આવવાનો છીએ. આપણે જે પ્રાચીન ગરબી થાય છે આંબલા ગામે એ બધી હું તમને બતાવીશ. બાળાઓને આ બધી ગિફ્ટ આપીએ છીએ લાણી, એ પણ બધું બતાવીશ. તો જોવા માટે બ્લોગની અંદર બન્યા રહેજો. તો જો અહીંયા આપણે હે ને બ્લેન્કેટ લીધા છે, તો આ બધી બાળાઓને દેવાના છે અને અમુક બધી અલગ અલગ કેટેગરીના જેમ કે વૃદ્ધ લોકો છે એને પણ અમે દેવાના છીએ. ત્યાં બધા લોકોનું સન્માન કરવાના છીએ. ત્યાં તો બધી જો અલગ અલગ પેટર્નના છે. એક આવી પેટર્ન છે ફૂલવાળી, પછી જો એક આ પેટર્ન છે. આ બધા એસી બ્લેન્કેટ છે. તો અમે બધા શોરૂમે અમારા આવે છે, તો અમે એમાંથી અને આ સ્પેશિયલ નાની બાળાઓ માટે જ લીધા છે, જેને ઉપયોગી પણ થઈ શકે છે. તો બધી અલગ અલગ પેટર્ન અને ડિઝાઇનના છે. તો અમારે શોરૂમે પણ આનાથી તમારે જેવા જોતા હોય એવા અવેલેબલ છે, મળી શકે છે. તો તમે મુલાકાત લઈ શકો છો. તો જો અહીંયા આ રીતના અમારું સ્ટીકર પણ લગાવી દીધું છે અને મસ્ત અમે પેકિંગ બધું કરી દીધું છે. તો આ લગભગ 80 આસપાસ છે, એ બધા અમારે આપવાના છે. અને હજી એક અમારી મેઇન વસ્તુ છે અહીંયા છે, હું તમને એમાં બતાવું. એ જે નાની નાની બાળાઓ હોય ને એના માટેનું છે. તો આપણે લઈ લઈએ અને બતાવી દઉં તમને. એ લોકો માટે જો અમે એને પર્સ લીધા છે. તો જો અહીંયા પેક કરી દીધું છે. તો તમને હું ઉપરથી જ બતાવી દઈશ. નીકળશે તો નહીં, કોશિશ કરું કે નીકળી જાય. તો ખૂબ જ મસ્ત પર્સ છે ને એકદમ ટ્રેડિશનલ લુક. અત્યારે નવરાત્રિની અંદર કોઈને યુઝ કરવા હોય ને તો પણ થઈ શકે એ રીતના અમે છે ને મંગાવેલા છે. સ્પેશિયલ કૃપાલ ખરીદી કરી એવા છે. એટલી સાથે હોલસેલમાં લઈએ તો આપણે થોડાક સસ્તા પણ પડે, નીકળતું નથી. તો આ રીતનું અલગ જ ડિઝાઇનવાળા બધા છે મસ્ત. એક નીચે પડી ગયું. તો જો છે ને મસ્ત. અને 3 તો ખાના છે એટલે છોકરીઓની એ પણ મજા આવે. જો અહીંયા એક મોટું ખાનું, અહીંયા એક ખાનું ને એક ખાનું. અહીંયા આખું મોટું છે એટલું, આ સળંગ એટલું છે અને આખું છે. તો આવી રીતના મેં છે ને છોકરીઓને આપવા માટે જો મસ્ત બાંધણી લુકમાં લીધા છે. બધા એવા જ છે. જો રેડ ને મોસ્ટ ઓફ કલર આ 4 જ છે. વ્હાઇટમાં છે. ડિઝાઇન થોડી થોડી બધાની જો અલગ હશે. આમાં જો મોટી ડિઝાઇન છે અને આમાં પણ એવી જ છે નાની, પણ થોડીક ફેર. એવી રીતના છે. ચીકુ કલર, રેડ ને વ્હાઇટ એવી રીતના.
ને એક આ નેવી બ્લુ કલર છે. તો તમને આ કેવી લાગી છે અમારી ગિફ્ટ જરૂરથી કમેન્ટ કરીને અમને કહેજો. તો અમે દર વર્ષે અલગ અલગ જ બધી ગિફ્ટમાં આપતા હોઈએ છીએ. તો આ વર્ષે અમે કંઈક આવું લીધું છે. તો કેવું લાગ્યું એ જરૂરથી કહેજો. હાય વાણી. તો જો વાણીબેન ભણીને આવી ગયા. 1 વાગી ગયો ને વાણી, હે ને? તો જો વાણીએ નવી બોટલ લીધી. આપણે અત્યારે વ્લોગમાં નથી બતાવી. કેમ? કોણે લઈ દીધી? હા, ઢાંકણાવાળી મસ્ત બટનવાળી કા, હે ને? તો ચાલો અમે ઘરે આવી ગયા છે. વાણીબેન ખોલશે ડેલી. ખોલીશ ને? હવે ડેલી ખોલ. અને જો આગળ્યો હે નથી, ખુલ્લું જ છે. હાલો દાદાની રાહ જોતા થાય છે જમવાની. મોટા દાદા ઝીંકા દાદા તો નથી એટલે. તો ચાલો ઘરે પહોંચી ગયા છે ને હવે બધા જમી લઈએ. બા અને દાદા ત્રણ છે. એ હા, મમ્મી પપ્પા સાહેબ આવી જશે. તો ચાલો મળીએ પછી આપણે આગળ. ના જો અહીંયા પાણી પીવાનું બધું ફિનિશ મને એમ કરી નાખશે. પછી જમીશું. આજે હું જમ્યું તું તે? આજે હું જમ્યું તું તે? હાલ ને હવે પાણી મૂક, ચપ્પલ કાઢ નાખ. આજે હું જમ્યું તું? પેલા ખીચડી અને પછી ઢોકળા. હા, હાલો ચડવા માંડો ફટાફટ. કોણ ચડી જાહે? વાણી. તો વાણી બેન સ્પીડ અમારે બહુ છે ચડવાની. જોઈ લો, ચડી ગઈ. ગોથું નો ખાઈ જતી હો. એ ગઈ, જીતી ગયો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે હે ને સાંજના 7 થવા આવ્યા હે. આપણે આરતી દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણે ગરબો તૈયાર છે. તો આપણે ગરબો કરશું, આરતી ગાશું. અને જો મમ્મી સવારને બહાર ગયા હતા ને તો બપોર આવી ગયા હતા વાણીબેન ની. તો જો કે ગિફ્ટ લઈ આવ્યા હે તો બતાવે હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ વાણીબેન. શું કરો તમે બે? હા, તો સીધ ગયા તા મમ્મી. બા સીધ ગયા તા. હા, કેવી લાગી ગિફ્ટ? જો કેવી છે, મસ્ત. આપણે નજીકથી થોડીક જોઈએ. સરસ છે, બતાવો જોઈએ ખોલીને શું શું છે એમાં. વાવ, મસ્ત છે કા? બધાને રિટર્ન ગિફ્ટ આપી છે ને? તો તમે લોકોએ મામા સરકારનું નામ સાંભળ્યું જ હશે. માંગરોળ છે, એનું મેઇન સ્થાનક રુદલપુર છે, પણ અમારે કેશોદની બાજુમાં માંગરોળ છે ને ત્યાં છે. તો જો રિટર્ન ગિફ્ટમાં બધાને હે ને એવું કંઈક આપ્યું છે. તો જો ડીશ પણ છે. જો ચમચી, 2 તો ચમચી છે. તો આપણે દિવાળી ઉપર કામમાં લાગશે કે નહીં નાસ્તામાં? હે? આ પેલા ખબર આપણે એક નાની નાની વાટકી આપતી, મને આવી મેરેજમાં આપી હતી. મેરેજમાં આવી આપી હતી. હા, એ ચોરસ બોક્સમાં એક વાટકો ને એક ચમચી. અને આ હે ને નાસ્તાની મુખવાસની ટ્રે હે. જો આવી રીતના રાખી દેવાની, મસ્ત હે. અને જો ચમચી 2 છે અલગ અલગ. અત્યારે આપણે નહીં તોડીએ આને. મસ્ત હે. હા, સરસ છે. જો થેલી દેજો. જો પાછળ એની થેલી પણ હે. તો જો આમાં લખેલું જ છે મોજ લખ્યું ને, શ્રી મામા સરકાર માંગરોળ. તો આ એની નામની થેલી પણ છે. આ બાજુ ગુજરાતીમાં છે. તો એની અંદર રિટર્ન ગિફ્ટ એવું મસ્ત પ્લેટ છે હો વાણી, છે ને? જો ટ્રે પણ એવી સરસની છે. થોડીક ઓલી છે પણ મસ્ત છે. આની ઉપર આમ વહી જશે ને વાણી. તો મસ્ત લાગે હો. સરસ ગિફ્ટ આવી. તને ગઈ વાણી? હે, આ વાણી જો કપડાં પહેરસ નહીં, કોણ લઈ આવ્યું વાણી નવા નવા કપડા? વાણીને તમને ન્યુ જોઈ.